ધરમપુરના પાટીએ કાકા ભત્રીજા પર માછલી પકડવાના મંદુખમાં પડોશી પરિવારે હુમલો કર્યો હતો. આથી ઈજાગ્રસ્ત કાકા ભત્રીજાને સારવાર માટે હોસ્પિટલે ખસેડ્યા બાદ બીજા દિવસે કાકા ભત્રીજાના પરિવારે હુમલો કરનારના પરિવાર પર પણ હુમલો કરતા તે પરિવારના પણ 4 લોકોને સારવાર માટે હોસ્પિટલે ખસેડ્યા છે. પોલીસે બંને પક્ષે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે. ધરમપુરના પાટિયા પાસે ઝૂંપડામાં રહેતા અને માછલી પકડવાનું કામ કરતા પવન રાયસિંગભાઈ સોલંકી અને તેના કાકા કિશન વિઠ્ઠલ સોલંકી પર હુમલો થતા બંનેને સારવાર માટે સરકારી હોસ્પિટલે ખસેડ્યા હતા, જ્યાંથી તેણે ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે તારીખ 16ના રાત્રિના ઘરે પરિવાર સાથે જમતો હતો અને તેના કાકા કિશન પણ ઘરે આવેલ હતા. ત્યારે તેની સામે રહેતા સુનિલ મંજી વાઘેલાએ આવી અને પોતે જ્યાં મચ્છી મારવા જાય છે ત્યાં કેમ મચ્છી મારવા ગયો હતો તેવો સવાલ કર્યો હતો. તે દરમિયાન આ સુનિલના ભાઈઓ મનોજ, અનિલ તથા દિલીપ આવ્યા હતા અને ચારેય જેમ ફાવે તેમ ગાળો દીધી હતી અને મનોજ અને દિલીપે તેના પર ધોકા વડે અને સુનિલે લોખંડના પાઇપ વડે હુમલો કર્યો હતો. ઉપરાંત અનિલે છરી વડે કપાળ પર હુમલો કર્યો હતો. આથી કાકા કિશન વચ્ચે પડતા તેના પર પણ ધોકા વડે હુમલો થયો હતો. આથી ઈજાગ્રસ્ત કાકા ભત્રીજાને સારવાર માટે રાત્રે સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. મારું નામ કિશન વિઠ્ઠલ સોલંકી અને અમે મચ્છી મારવા જાવીને ત્યાં કને 4-5 જણા એમ કીધું કે મચ્છી મારવા ન જતા. તો મેં અહીંયા અમે ઘરે બેઠા હતા, ખાતા હતા. તો ખાતા એ આવ્યા બાજુમાં અમારા ભાઈ. ખાતા આવ્યા, એનું નામ મનોજ, પછી સુનિલ, પછી દીપુ અને અનિલ, 4 જણા આવીને અમને પછી માથામાં ઘા મારી બેઠા. તલવાર એક હતી ને એક ધોકો હાથમાં. 2 જણા. એનું નામ પવન, ભત્રીજો થાય. સુનિલ, અનિલ, દીપુ અને મનોજ, 4. મચ્છીના કારણે વિલા ફેક્ટરીના વાહન સારી વાત. બીજા દિવસે વહેલી સવારે આ હુમલાનો બદલો લેવા પવનના પરિવારજનોએ સુનિલના પરિવારજનો પર હુમલો કર્યો હતો. આથી તે પરિવારને પણ સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યો છે, જ્યાંથી અનિલે વળતી ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે સવારના 6 વાગ્યાના પરિવારના સભ્યો ઘરે સૂતા હતા. તે દરમિયાન અર્જન, મનુ મકવાણા, તેનો ભાઈ ભગી, મનુ રાયસિંગ સોલંકી તથા અરવિંદ ચારેય ઘરે આવીને અમને ખારીવાડમાં મચ્છી મારવાની ના કેમ પાડો છો તેમ કહી જેમ ફાવે તેમ ગાળો બોલવા લાગ્યા હતા. જેથી તેને ગાળો બોલવાની ના પાડતા તમામ લોકો ઉશ્કેરાઈ ગયા હતા અને અનિલ પર ધોકા વડે હુમલો કરી ઢોર માર માર્યો હતો. આથી તેના ભાઈ દિલીપ તથા મનોજ વચ્ચે પડતા તેના પર પણ ધોકા વડે હુમલો થયો હતો. જેથી તેઓના બનેવી હકાભાઈ, હીરાભાઈ રાઠોડ વચ્ચે પડતા તેને પણ ઢીકાપાટુનો માર માર્યો હતો. આથી ત્રણેય ભાઈઓ અને બનેવીને પણ સારવાર માટે સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે. પોલીસે બંને પક્ષે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ. મારું નામ મનોજ મંજી. પાઇપ મારી કોણ માર્યા? ભગીએ મારા 8 જણા હતા. શું નામ છે? બધા ફરાર થઈ ગયા. એક નામ છે ભગી, અર્જન, પાછો ભગી અલા તનુ. અરે અમે તો હોતા અમને ખબર નથી. હા, ઘરની અંદર. કઈ જગ્યાએ રહેવાનું? ધરમપુરા પાટી. એ લોકોની આવીને મારી ગયા. હા, આખી રક્ષાભાઈ માણસ આવ્યા દોર કરી. 4 જણાની. કારણ કે ખબર નથી. હાંજે બાઈ લઈ ગયા ને પછી બધું પતાવી નહીં. બધું પતાવી નહીં. આ મચ્છી મારવા જતા ને એકા બીજા આ ખાલી મચ્છી મારવા જતા હતા ને એ મચ્છીમાં બધું થયું. બધું કેને બાજુ અમારે એ લોકો 8 જણા હતા અને અમે 2-3-4 ભાઈઓ છીએ. હા, એ સમાધાન કરી નહીં ગયું. બધું બતાવી નહીં ગયું. પછી રાતે ખોટા માટે ઘા કરી ગયા. ખારી હોય આ નાખે ને આપડે ગામનો ઉકળો કે નાખે મિલાવવાનો એના